છે। હવે પાર્ટ એના અભ્યાસક્રમની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને કોમ્પ્રિહેન્શન। તો પહેલાં આપણે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો એના 30 ગુણ છે, એટલે કે 30 પ્રશ્નો પૂછાશે। અને રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ ગણિત નથી, એટલું વિદ્યાર્થીઓને હું સ્પષ્ટ કરું। રિઝનિંગ એટલે કે તર્કના આધારે તમારે જવાબ નક્કી કરવાના છે, અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે તમને જે માહિતી ડેટા આપેલી છે એ ડેટાના આધારે તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો છે। એટલે આ બંને એવા છે કે તમને જે રકમ આપેલી છે, જે વિગતો આપેલી છે પ્રશ્ન, એના આધારે તમારે તર્ક દોડાવીને રિઝનિંગને લગતા, તર્કને લગતા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે। અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તમને ડેટા આપેલી છે, જે માહિતી આપી છે, અને એ માહિતીના આધારે જે પ્રશ્ન પૂછવામાં આવશે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે। એટલે આ બંને ગણિતને લગતા નથી, પરંતુ તમને રકમ સમજતા આવડવી જોઈએ, તમારું મગજ એટલું એલર્ટ હોવું જોઈએ। તમારે આપણે ગામડામાં પહેલાં પલાખા પૂછતા હતા, બરાબર? તો એ પલાખા જો તમને યાદ હોય અથવા ના હોય તો તમારા વડીલોને પૂછજો। તો એ રીતે તમારે માહિતીને સમજવાની છે, અને એ સમજીને એના આધારે તમારે જવાબ આપવાનો છે। એની અંદર ગણિત હોય તો પણ કેવું હોય કે સામાન્ય ગણિત હોય, સરવાળો બાદબાકી કરવાનું હોય કે એવું હોઈ શકે, બરાબર છે? હવે એના પછીનું જે 30 પ્રશ્નો છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે, એટલે કે ગાણિતિક ક્ષમતા, બરાબર? એટલે એની અંદર તમારું ગણિત આવી શકે, બરાબર છે? તો એની અંદર પણ આપણે આ જે ત્રણેય જે છે રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એમાં આપણે અગાઉ પણ મેં કહ્યું હતું કે ગયા વર્ષે આપણે જ્યારે પરીક્ષા લીધી ત્યારે પણ મેં કહેલું કે આપણે 12મા ધોરણના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને એ પ્રશ્નો પૂછવામાં આવશે। એટલે તમે 12મા સુધી જે કંઈ ભણ્યા છો એના આધારે તમારી જે ગાણિતિક આવડત વિકસી છે, તર્ક તમારી અંદર વિકસ્યું છે, તમને કંઈ પણ માહિતી આપણે રોજિંદા જીવનની અંદર માહિતી આવતી જ હોય છે, તો એ માહિતીને આપણે એનું અર્થઘટન કરીને આપણે જવાબ આપવાની ક્ષમતા તમારે કેળવવાની છે। અને એને લગતા પ્રશ્નો ભૂતકાળમાં બીજી જુદી જુદી પરીક્ષામાં ગુજરાત બહાર જ્યાં પણ પૂછાયા હોય, અથવા તો એને લગતા પુસ્તકો હોય કે ઇવન તમારા 12માની અંદર પણ એવા કે તમારા નીચેના ધોરણની અંદર એવા પ્રશ્નો પૂછાતા હોય, તો એને ધ્યાનમાં રાખીને તમારે તમારી એ ક્ષમતા વિકસાવવાની છે, અને એના આધારે તમે તમારા જવાબ આપવાના છે। અને આનું જે ધોરણ છે પ્રશ્નોનું, એ ધોરણ 12મા ધોરણ સુધીના વિદ્યાર્થી માટેનું છે। હવે